નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ કરશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. દિવાળી નજીક આવે છે, દિવાળીની ખૂબ શુભેચ્છાઓ. સૌને ભગવાન આ વર્ષે માં લક્ષ્મી ધન કુબેર આપે તેવી શુભેચ્છા સાથે આજનો કાર્યક્રમ શરૂઆત કરવાનો છે. કાલનો દિવસ કેવોમાં કીધું એ પ્રમાણે બેને બધી નવી માહિતી આપણે આપીએ છીએ. આજે રસપ્રદ બીજી નવી માહિતી પણ સાથે વાત કરીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી અને પછી દિન વિશેષ તરફ આગળ વધીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 17/10/2025 ને વાર શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, આસો વદ 11 છે. સિંહ રાશિમાં ચંદ્ર છે. મ ને ટ મૂળાક્ષર છે. મઘા નામનું નક્ષત્ર ચાલે છે. શુક્લ નામનો યોગ ચાલે છે અને બાલવ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચકે નથી ને વિછોડો પણ નથી. દિવસ કાલે ચોખ્ખો છે, 11 છે. રમા એકાદશી આવતીકાલે મોટા મોટી એકાદશી એટલે રમા એકાદશી. સૌથી સારામાં સારા કામ કરવા, નાના મોટા કાર્યો કરવા માટેનો દિવસ સરસ છે. કાલે તમે જુઓ તો સૂર્ય અત્યારે કન્યા રાશિમાં, ચંદ્ર સિંહ રાશિમાં. વહેલી સવાર 6:36 સૂર્યોદય થશે. સૂર્યાસ્ત સાંજે 6:12 જોવાશે. 3:47 ચંદ્રોદય છે. 3:51 ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત એટલે કે જે સારામાં સારો સમય છે એ બપોર સવારે 12:01 થી 12:48 છે અને રાહુકાળ 10:58 થી 12:24 રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, સાથે કોઈ પણ પ્રકારની લાંબી મુસાફરી કરવી નહીં. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના નાના મોટા કામ ના કરવા, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે મોટી એકાદશી, રમા એકાદશી છે. કાલે ભગવાન વિષ્ણુજીના પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરો. સાથે કાલે પીપળે જળ ચડાવીને ભગવાન વાસુદેવાયને એક હળદર ચડાવો, ચોક્કસથી લાભ થાય. હળદર ઉપર લાલ કંકુ થોડુંક નાખીને ભગવાનને વિષ્ણુજીને એટલે કે પીપળે મૂકવાથી પણ લાભ થશે. આવતીકાલે આટલું અવશ્ય કરીશું, ચોક્કસથી લાભ જોવાશે. વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી 1001 ભગવાન વિષ્ણુજીના નામ સાથે પીળી હળદર એની પર લાલ કંકુ કરીને પીપળે મૂકવાથી કાલે રમા એકાદશી તમારી સારી જશે અને સારું પણ તમને ફળ મળશે. કાલે મોટી એકાદશી છે, સારામાં સારું ફળ મળે આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસ રાતમાં પહેલું ચોઘડિયું લાભ છે જે સવારના 8:03 થી 9:30 છે. બીજું છે અમૃત ચોઘડિયું 9:30 થી 11 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું આવશે શુભ 12:24 થી 1:51 કલાકનું. 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 9:18 થી 10:52 આવશે. આ રાત્રિના ચોઘડિયા દરમિયાન પણ તમારે ફરી એકવાર કાલે જો ચોપડા ખરીદવા છે તો આ 9:30 થી 11 વાગ્યાનું અમૃત ચોઘડિયું સારું છે. અને બીજું શુભ ચોઘડિયું જે 12:24 થી 1:51 કાલે સવારે વહેલી સવારે 9:30 થી 11 કલાકનું જે અમૃત ચોઘડિયું છે એ ચોપડા ખરીદવા માટે સારું. બીજું શુભ ચોઘડિયું 12:24 થી 1:51 એમાં કોઈ પણ પ્રકારની વસ્તુ લાવી છે નાની મોટી ઘરમાં દિવાળી માટે કે જે તે કરવું છે તે પણ બહુ સારું. તો આ દિવસ રાતના ચોઘડિયા કીધા. રાત્રિનું ચોઘડિયું 9:18 થી 10:52 સારામાં સારું છે. આ દરમિયાન તમે કોઈ પણ સારા કામ કરી શકો છો. ફળની આશા રાખજો, સારા ફળ મળે સારા ચોઘડિયામાં કામ કરો તો. આ ખાસ ધ્યાન રાખવાનું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે, અત્યારે દિવાળી નજીક આવે છે, ધનની બધાને જરૂર હોય
બધા એવું કહે છે કે મહારાજ કુંડળીમાં ધનપતિ થવા માટેના યોગ કયા? આપણને કઈ રીતે ખબર પડે કે આ વ્યક્તિ આગળ જતા ધનવાન બનશે, ધનપતિ બનશે? તો જે કુંડળીમાં બીજું સ્થાન છે એ ધનનું સ્થાન છે. બીજું ને 9મા સ્થાનથી આપણે ધનની જગ્યા જોઈ શકીએ છીએ. આમ વ્યક્તિને પાસે ધન કેવી રીતે રહેશે, કેટલું રહેશે, શું રહેશે. બીજા સ્થાનમાં કોઈ પાપગ્રહ, પાપ કરતિક ગ્રહ હોય તો માણસના જીવનમાં મધ્યમ ધન રહે છે. એ બિચારાને જિંદગીમાં દેવું અને લોનના હપ્તા ચાલુ જ રહે છે. એક પતે ને બીજું શરૂ ને બીજું પતે ને તો ત્રીજું નવું ચાલુ જ હોય. જ્યારે કુંડળીમાં બીજા સ્થાનમાં કોઈ પાપ ગ્રહ બેઠા હોય કે પાપ કરતા ગ્રહ હોય, પાપ કરતી ગ્રહ હોય અને કોઈ પણ ગ્રહ, જો બીજે સૂર્ય ક્યારે સારો નહીં, બીજે સૂર્ય શનિ ક્યારે પણ સારો નહીં, માણસને દરિદ્રતામાં રાખે. કુંડળીમાં બીજે સૂર્ય અસ્તનો હોય, સૂર્ય શનિ અસ્તનો થયો હોય, ટૂંકમાં સૂર્ય શનિની યુતિ બની હોય અને બીજા સ્થાનમાં મંગળ અસ્તનો થયો હોય તો પણ માણસને દરિદ્રતા અપાવે. શુક્ર નબળો થયો હોય, શુક્ર આમ બહુ સારો, બીજા સ્થાનમાં ગમે તેમ શુક્ર સારો, પૈસા આપે પણ કેવા હપ્તા ભરી ભરીને જિંદગી જીવડાવે. પણ આ બીજે સૂર્ય હોય, સૂર્ય શનિ હોય, સૂર્ય રાહુ હોય અને એ પણ અસ્તના થયા હોય તો ચોક્કસથી માણસના જીવનમાં દરિદ્રતા ઊભી હોય છે. માણસને ધનવાન બનવાના સપના, અરમાનો અધૂરા રહી જાય છે. આવી જ રીતે 9મા સ્થાનમાં પણ જો પાપ કર્તિક ગ્રહો હોય અને કોઈ એવા યુતિ બની હોય કે એનો માલિક બીજામાં અસ્તનો કે નીચનો થતો હોય તો પણ આ જ સમસ્યા ઊભી રહે છે. અત્યારે ધનતેરસ નજીક છે, બધાને ધનવાન બનવું છે, ધનના અધિપતિ બનવું છે, પણ કુંડલીમાં કોઈ એવા ગ્રહો છે જે માણસને મહેનત કર્યા છતાં પણ પરિણામ નથી આપતા. મારી ત્યાં એવા 1000 લોકો છે કે જે મહેનત કરે છે પણ ધાર્યા પૈસા નથી કમાઈ શકતા. એનું કારણ મુખ્યત્વે જે બીજું સ્થાન છે, ધનનું સ્થાન છે અને ક્યાંક ને ક્યાંક 9મું સ્થાન પણ એટલું જ જવાબદાર છે. તો જ્યારે આવા ગ્રહો, આવા પાપ કરતી ગ્રહો, પીડિત ગ્રહો બેઠા હોય બીજે કે 9મા સ્થાનમાં તો આ સમસ્યા થાય છે. માણસ ધનવાન ક્યારે બને? બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન કહેવાય કે ભાઈ આ જિંદગીમાં આને દુઃખ શું છે, દરિદ્રતા શું છે જોઈ જ નથી. લગ્નમાં શુક્ર અને શનિ લગ્નની અંદર, એટલે કે જે પ્રથમ સ્થાનમાં છે એમાં શુક્ર અને શનિ તુલા રાશિના હોય ને સાહેબ, એને આ જીવન પૈસા માટે જોવું જ ના પડે, ધનિક હોય. બીજા સ્થાનમાં બુધ શુક્રનો લક્ષ્મીનારાયણ યોગ બન્યો હોય, કર્ક રાશિનો બન્યો હોય, તુલા રાશિનો બન્યો હોય, એને જિંદગીમાં પૈસા માટે ના જોવું પડે. કુંડળીમાં બીજા સ્થાનમાં શુક્ર મીન રાશિનો થઈને બેઠો હોય તો પણ એ વ્યક્તિને જીવનમાં પૈસા માટે ક્યારે જોવું નથી પડતું. એને લોકોને પૈસા આપવા માટે સર્જાયો હોય છે, કમાવા માટે નહીં. લોકોને દાન પુણ્ય કરીને, પૈસા આપીને એની જિંદગીનું ગુજરાન ચલાવે છે અને ખૂબ સરસ મજાના પૈસા કમાય છે. કુંડલીમાં શુક્ર પાવરફુલ જોઈએ અને બીજા સ્થાનમાં જો શુક્ર ઊંચનો સ્વગૃહી હોય તો પછી વાત જ અલગ છે. અને એમાં પણ સૌથી શ્રેષ્ઠ કુંડળી કોની? અત્યાર સુધી મારી જોડે એવી 2 કે 3 જ કુંડળી આવી છે આટલા સમયમાં કે જેનો લગ્નમાં શુક્ર શનિ હોય ને માણસ આ જિંદગી એસો આરામ કરે, એને પૈસા કમાવા ક્યાંય જવું જ ના પડે, ઓટોમેટિક સામેથી પૈસા આવી જાય. એ બહુ ભાગ્ય જ કુંડળી હોય સાહેબ. એવા કર્મો પણ કરવા પડે ને, એવા દાનપુન બી કરવા પડે ને. બનવું છે આપણે ધનપતિ, પણ કોઈકને છે ને 100 રૂપિયા આપતા જીવ નથી ચાલતો તો પછી ભગવાન કુબેર કે ભાઈ હું તાર ત્યાં શું કરીશ, તું મને હાચવીને ત્યાં એક જગ્યાએ ધૂળ ખાવા મૂકી દઈશ તો પછી મારે તાર ત્યાં શું કરવું છે? એટલે જો તમારે ધનપતિ બનવું છે તો 100ની નોટનું વિતરણ કરવાનું રાખો. એટલે એવી જગ્યાની જેને ખાસ જરૂર છે. સારા કર્મો બાંધવા પડશે, સારી જગ્યાએ કામ કરવા પડશે, સારી જગ્યાએથી આપણે કોઈકને, આપણું આ જીવન છે ને કોઈકને ઉપયોગી થઈ શકાય, આપણા જીવનથી કોઈકની માનવતાની મહેક પ્રસરાવી શકાય, આપણાથી કોઈનું જીવન સુગંધિત થાય તેવા પ્રયત્નો કરો ને તો સાહેબ લગ્નની કુંડળીમાં શુક્ર શનિ ઓટોમેટિક આવી જાય. કરવું પડે. પણ અહીંયા 20 રૂપિયા આપવાનો જીવ ના ચાલતો હોય અને કે મારે તો અધોપતિ ધનોપતિ થવું છે તો લક્ષ્મીજી એવું જ કે ભાઈ
તું મને આમે રાખીને ધૂળમાં જ રાખવાનો છું, એના કરતાં રહેવા દે. તું તારી રીતે બરોબર છું, હું મારી રીતે બરોબર છું. પણ દિવસનું એક કોઈક સારું કામ કરવું, દિવસમાં કોઈ એક વ્યક્તિની મદદ કરવી અને આપણા જીવનને સાકાર બનાવવું. આટલું ચોક્કસથી કરજો મિત્રો, લાભ થશે. ઓટોમેટિક ભગવાન કુબેર તમારા ત્યાં તમારું એડ્રેસ શોધતા શોધતા આવશે કે હવે આના ત્યાં મારે ધન સંચય કરવો છે, આના ત્યાં મારે ધનની પ્રાપ્તિ કરાવી છે. તો આ કરીશું, લાભ થશે. સરસ મજાની વાત કરી. આવતીકાલે આપણે ધનતેરસ ઉપર ખાસ વાત પણ કરવાની છે. બીજું, ધન માટે કયો પ્રયોગ સારો? બધા મને કહે છે કે મહારાજ અમે શ્રી સુક્તમ કરી દીધો, કનકધારા સ્તોત્રમ કરી દીધો, પણ પૈસાની બચત થતી નથી. શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ, શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ બહુ જ સારો. નિત્યક્રમ કરો તો સારું. બાકી દર શુક્રવારે 5 વાર 7 વાર કે જેટલી વાર 11 વાર થાય એટલી વાર તો કરવું જ. કાલે રમા એકાદશી છે, શુક્રવાર છે, થાય એટલી વાર કરજો, લાભ થશે. શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ ધનતેરસના દિવસે પણ આ પાઠ કરવાથી ચોક્કસથી તમને ધન ધાન્યનું સુખ મળે છે. તો આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને શેર બજારમાં કાલે રોકાણ કરવું યોગ્ય નથી ભાઈ. કાલે શેર બજાર ડામાડોળ છે, ધ્યાન રાખજો. કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠા વધશે. ગુસ્સાને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરજો. બીજાની સલાહ ના લેવી, ખોટી સલાહ ના લેશો, કોઈ ખોટા કાર્યો ના કરશો. ગુલાબી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો કરિયરને લઈને થોડી ચિંતા છે. વૃષભ રાશિ કરિયરને લઈને ચિંતા ના કરતો. લોકો ટીકા કરે તો ટીકા પણ સહન કરવી પડે. અમુક વખત ટીકા પણ આપણા માટે ટીકા સમાન હોય છે. મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ક્યાંક નાની મોટી મુશ્કેલી ચાલે છે, આવે છે, મન અશાંત રહે છે, થવા દો. પીળો શુભ કલર, શુભાંક 3 છે. મિથુન રાશિ, કામ અચાનક અટકી શકે છે, કોઈ કામ આવતું અટકી જાય. આવકના નવા સ્ત્રોત ઊભા થાય. ધાર્મિક કાર્યોમાં ભાગીદારી વધશે. ધાર્મિક ક્ષેત્રમાં લાભ રહેશે. શત્રુ પર વિજય મેળવી શકાશે. સારામાં સારા તમારા કાલે વિજય પ્રાપ્તિના યોગ છે. લાલ શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કામની પ્રશંસા થાય, લાગણી અનુભવાય. વેપારની ગતિથી ખુશ રહેજો. સંતાનોની સિદ્ધિનો આનંદ મળશે. સંતાનોની સિદ્ધિથી લાભ થશે. બાળકો થકી લાભ છે. લાગણીમાં આવીને કોઈ નિર્ણય ના લેશો. અમુક વખત ભાવુક નિર્ણય આગળ જતા બહુ કઠિન પડે છે. બદામી શુભ કલર, શુભાંક 7. સિંહ રાશિવાળાને નોકરીની ઓફર મળવાની સંભાવના છે. નોકરીની વાતો આગળ વધશે. ઘરમાં મહેમાનોનું આગમન થશે. વિચારેલા કામ ફરી શરૂ થશે. વિચાર્યું છે કે આ કામ કરવું છે, થતું નથી, ઘણા સમયથી થયું નથી, તો હવે શરૂઆત ફરી નવેસરથી થશે. ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહેજો. ખોટી પ્રવૃત્તિ ગેરકાયદેસર હોય એનાથી દૂર રહેજો. સફેદ શુભ કલર, શુભાંક 9 છે. કન્યા રાશિની વાત કરીએ પછી આપણે કોલર પણ લેવાના છે. કન્યા રાશિ શું કહે છે? માતાના શ્વાસને લઈને ચિંતા રહેશે. બાળકોનું, માતાનું ખાસ ધ્યાન રાખજો. સારા કાર્યોમાં રસ મળશે. સારા કાર્યોમાં રુચિ રહેશે. સફળતાના યોગ છે. સફળતાની શિખર પ્રાપ્ત કરી શકો છો. અને પરિવારના સભ્યોથી, સાથ સહકારથી લાભ થશે. ભૂરો શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી ભાઈ બોલો. 12/8/1990 જન્મ તારીખ. જી. સમય 10:02 સવારના. જી. જન્મ સ્થાન આણંદ. જી. સવાલ એ છે કે અમારો નવું વર્ષ કેવું જશે? જી. દર્શક મિત્રો, આપણે નવા વર્ષ માટે કાર્યક્રમ પણ કરવાનો છે. બેસતા વર્ષના દિવસે આપણો કાર્યક્રમ પણ થશે. એટલે દરેક લોકોની રાશિ ક્યાં રહેશે, કેવી રહેશે નવા વર્ષમાં આપણે જાણીશું. છતાં પણ ભાઈનો પ્રશ્ન છે તે જાણીશું. લગ્નમાં અત્યારે તમે જુઓ તો સૂર્યચંદ્ર છે, 12મા સ્થાનમાં બેઠો છે. 5મા સ્થાનમાં રાહુ બેઠો છે. મંગળ બીજા સ્થાનમાં છે. એટલે આવનારું જે આ વર્ષ છે
એ મંગળને અધિપતિ થઈને બેઠું છે ને મંગળ તમારો સારો છે, એટલે નાના મોટા જે કામો અટકેલા છે તે પૂર્ણ થશે અને શુક્ર અને ગુરુના કારણે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સારું જતું આ વર્ષ જોવાઈ રહ્યું છે. તો વર્ષ સારું છે, ચિંતા ના કરો. ફરી એકવાર દર્શક મિત્રો, તમે નવા વર્ષ માટે આપણે અલગથી એપિસોડ રાખ્યો છે અને એમાં બધાના રાશિ પ્રમાણે નવું વર્ષ લેવાનું જ છે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હલો. જી બોલો. હા, બાબલા લગ્ન છે. એની જન્મ તારીખ છે 29/10/2000. જી. એનો જન્મ સ્થળ છે અમદાવાદ. જી. અને જન્મ ટાઈમ છે 11:15. સવારે કે રાતે? 11:15 સવારે. જન્મ સ્થળ શું છે? અમદાવાદ, સાબરમતી, કેશવનગર. બોલો, શું પ્રશ્ન છે? એના લગ્નનો. જો વૃશ્ચિકનો ચંદ્ર, ધનુનું લગ્ન, અનુરાધા નક્ષત્ર અને બીજની તિથિ, 7મા સ્થાનમાં રાહુ અને રાહુનો જે માલિક બુધ સૂર્ય સાથે છે. એટલે 7મે જ્યારે પણ રાહુ હોય ને એટલે જો 7મા સ્થાનમાં કોઈ પણ પાપ ગ્રહ લગ્ન જીવન માટે સારા નહીં એમ તો. એટલે 7મે રાહુ છે ભાઈ. બે વસ્તુ કરો, નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવવાનું કહો, રાહુનું યંત્ર તેની પાસે રાખે. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃ. ફરી એકવાર, ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃના મંત્રનો જાપ રોજ કરે અને વેલિડ તકે લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો, હું વડોદરાથી બોલું છું. મારા બાબા હાથે પ્રશ્ન હતો. જી બેન બોલો. જન્મ તારીખ? 3/9/99 જી. જન્મ છે 3/9/99. જી. જન્મનો સમય? જન્મ સ્થળ જન્મ સમય સાંજે 6:15. જી. જન્મનું સ્થળ? એના જન્મ સ્થળ બરોડા. જી. હા, એનું લગ્ન ક્યારે થશે અને એનું ભવિષ્ય કેવું છે પૂછવું હતું. જી. જો વૃષભનો ચંદ્ર, કુંભનું લગ્ન, શુક્રવારનો દિવસ, મૃગશીર્ષ નક્ષત્ર, નોમની તિથિએ જન્મ છે. 7મા સ્થાનમાં સૂર્ય બુધ સિંહ રાશિનો બેઠો છે અને અત્યારે જેની પ્રમાણે મહાદશા અંતરદશા ચાલે છે, ગુરુની મહાદશામાં શનિની અંતરદશા ફેબ્રુઆરી 2026 પછી આવશે. 3/2/2026 પછી સારામાં સારું રહેશે. એટલે કે આવતી ફેબ્રુઆરી પછી અને લગ્નના યોગ સારા બને છે ત્યાં સુધી થોડીક શાંતિથી અને કરિયરમાં એનું ધ્યાન અપાવવા દો. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, લીલા મગ નાખીને, અને બને તો 12 મંત્ર સૂર્યનારાયણના દરરોજ બોલે તો વહેલી તકે એના લગ્નના યોગ પ્રબળ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિના વ્યવસાયમાં નવા કરાર થાય, નાના મોટા કરારો મળશે. વધુ મહેનત કરીને તમારા જીવનમાં લાભ લઈ શકો છો. વિરુદ્ધ તમારી કોઈ ખોટી અફવાઓ ના ફેલાય, તમારી વિરુદ્ધ કોઈ ખોટું બોલે નહીં, ખોટી રીતે તમારું નામ છાપરે ના ચડે. આ બધી જ વસ્તુનું તુલા રાશિવાળા ધ્યાન રાખે. પરિવારમાં આનંદ, સાથ સહકાર સાથે દિવસ પસાર થશે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિ, તમારા નામ ઉપર કોઈ છબી, તમારી છબી કોઈ પ્રતિષ્ઠા ઘટાડવાનો પ્રયત્ન કરે તો વૃશ્ચિક રાશિવાળા થોડુંક ધ્યાન રાખે. ભૂતકાળના અનુભવથી શીખજો. કોઈ વસ્તુ જે થયેલી છે ફરી રિપીટ ના થાય તેનું ધ્યાન રાખજો. લગ્ન જીવનમાં મધુરતા દેખાઈ રહી છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. લીલો શુભ કલર, શુભાંક 9 છે. કાલે ધન રાશિની વાત કરીએ. ઘરના વડીલોનો સાથ સહકારને સહયોગ મળશે. કામની ગુણવત્તામાં વધારો થશે. ફરી એકવાર સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું પડશે. બહારનું ખાવા પીવાનું થોડુંક ઓછું રાખજો. સમાજમાં તમારી છબી ઘણી સારી છે, જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિના આત્મવિશ્વાસમાં વધારો થાય, મનોબળ વધશે. તમારું પોતાનું મનોબળ જે તમે આત્મવિશ્વાસ સાથે કામ કરી રહ્યા છો તે ચોક્કસથી આગળ સફળતાપૂર્વક લઈ જશે. દિવસ બહુ જ સારો છે, પણ દિવસ વ્યસ્તતા વાળો છે. મિત્રો સાથે, આજુબાજુના વ્યક્તિઓ સાથે, મિત્રો સાથે કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા કરી શકો છો. ખાસ વસ્તુઓ પર ચર્ચા થશે અને રાજનીતિ સાથે જોડાયેલા લોકો સાથે પણ મળવાનું કે વાતો કરવાનું થશે. ગ્રે શુભ કલર, શુભાંક 6 રહેશે.
કુંભ રાશિની વાત કરીએ, કામ સરળતાથી પૂરા થાય, વહેલી તકે પૂરા થઈ જાય, સારા કાર્યોમાં ખૂબ રસ લઈ શકાય, નોકરીમાં પ્રમોશન મળશે, પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહે, પારિવારિક વાતાવરણ સારું રહેશે, ગ્રે શુભ કલર શુભાંક 3 રહેશે. અને છેલ્લી રાશિ મીન રાશિ, જીવનસાથી તમને કોઈ એવા નાના મોટા ભેટ સોગાદ આપી શકે છે, ખર્ચા બહુ ઓછા રહેશે, તમારી બજેટમાં જ બધું કામ પતી જશે અને નાણાકીય બાજુમાં ક્યાંય થોડુંક પાછું નબળું દેખાય છે. માતાને સ્વાસ્થ્યને ધ્યાન રાખવાનું છે. નીલો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. સુંદર મજાનો એક ટેરોટ આપણે ઉપાડીશું. વર્ષ 2025 કાલે જેનો પણ જન્મદિવસ છે 17-10 કેવો રહેશે ભાઈ? શું કહી રહ્યા છે આપણા ડિયર એન્જલ્સ? ક્વીન ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે, બહુ સુંદર કાર્ડ છે, બહુ મજાનું કાર્ડ છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, પ્રોસ્પેરિટી, વેલ્થ અને અબન્ડન્સ આ વર્ષે આવવાની છે. એટલા માટે કે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે બહુ સારું, કોઈ સ્ત્રી તરફથી લાભ થાય, સ્ત્રી થકી લાભ થાય, સ્ત્રીઓથી એમને ફાયદો થાય અને એક રાજા રાણી જેવી જિંદગી જીવાય, પૈસાની રીતે, માન સન્માનની રીતે અને આર્થિક રીતે, બધી રીતે ટૂંકમાં વર્ષ સારું છે. ચિંતા કરવાની બાબત નથી. સારા વિચારો અને સારા આશાઓની સાથે વર્ષ સુંદર નીકળશે. શું કરવાથી લાભ થશે? દર શુક્રવારે માં લક્ષ્મીજીને એક કમળનું ફૂલ ચડાવવાથી વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ, ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.